એમાં શું છે કે 15 જૂન, એક મહિના પહેલા મારી પર સાંજે લગભગ 6:30 પોણા 7 જેવું થયું હશે અને ફોન આવ્યો. એ ઉપર લોગો હતો કેન્દ્ર સરકાર. એટલે હું ચમકી, મેં કીધું કેન્દ્ર સરકારમાંથી ફોન આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે મેડમ આપ પૂર્વબેન જોશી બોલો છો? મેં કીધું કેન્દ્ર સરકારની અંદર મારું નામ. અને પછી એમણે કહ્યું કે હું કે શર્મા, જે એમના અંગત મદદનીશ છે. તો મેં કીધું સાહેબ તમારે તો હમણાં નિમણૂક થઈ, કારણ કે એ સમયે એમની નિમણૂક થયેલી હતી. તો હું વિચાર કરતી થઈ ગઈ થોડી વાર. તો કે હું કે શર્મા બોલું છું. હું કે શર્મા સાહેબ બોલો છો? મેં કીધું ખૂબ ખૂબ અભિનંદન, તમે તો હમણાં જ તમારી નિમણૂક થઈ એટલે મને ફોન પર વાત કરવાનું તક મળી. એટલે મેં તો હાર્ટલી અભિનંદન કે થેન્ક યુ સાહેબનો કે અંગત મદદનીશ તરીકે મારું કામ છે. એટલા માટે જ કે હું આપને ફોન કરું છું, કારણ કે સાહેબ તમને વર્ષોથી ઓળખે છે અને તમે બહુ વર્ષોથી જૂના કાર્યકર્તાઓ છો. પછી ધીરે ધીરે મને પૂછ્યું કે મેડમ 30-35 વર્ષની? તો હા, 89થી હું છું, 89થી કામ કરું છું. અને જિલ્લા પંચાયતના કે પ્રમુખ હતા આપણે? તો હા, હું જિલ્લા પંચાયતની પ્રમુખ હતી. આ સમયમાં હતું 2095 થી 2000. તો કે બહુ જૂના અને બહુ સરસ કામગીરી હતી ને સાહેબ તમારા બહુ એમ. અમે તમારી જોડે વખાણ કર્યા હતા? તો કે ના ના, એમને એવું નક્કી કર્યું છે કે સિનિયર કાર્યકર્તાઓને મળવું અને એમને કંઈક મદદરૂપ થવું, એવું આપણે એમને નક્કી કર્યું છે. સારું કે મેં અમારી કદર કરી. તો મેં કીધું સાહેબ જોડે વાત થઈ શકે? તો કે હા, વાત કરાવું કે તમને? પણ અત્યારે સાહેબ જોડે વાત, મેં કીધું મને જો વાત કરાવો તો મારે તો બધું આવી ગયું. મેં કીધું મારે કંઈ જોયું તો મને એમની જોડે વાત કરાવો. એટલે એમને કહ્યું કે અત્યારે તો નહીં, પણ સાંજે કે વાત આવશે એટલે હું શ્યોર તમને વાત કરાવીશ, પણ મને અંગત રીતે વાત કરી છે અને કોઈને આ વાત કરવાની નથી. હું જે તમને કહેવા માંગુ છું એ કોઈને તમારે કહેવાનું નથી. તો પછી એમને કહ્યું કે સાહેબ તમને લોકોને બહુ યાદ કરશે. પછી બધી જુદી જુદી વાતો કરવા લાગ્યા, કૈલાસનાથની વાત કરવા લાગ્યા, ગોપીભાઈની વાત કરવા લાગ્યા. એટલે મને એમ થયું કે આ સિનિયર માણસ જ છે, તો તમને વિશ્વાસ આવે એ રીતે વાત કરો. એટલે હું થોડીક વિચાર કરતી થઈ ગઈ અને પછી મનમાં એ પણ વિચાર આવે કે કૈલાસનાથ એટલી બધી વાર વાત કેવી રીતે કરે? કોઈ પણ અધિકારી હોય તો 2 કે 3 મિનિટ તો ન જ કરે એમ. પેલો હાય કરે ને આટલું આટલું કરી નાખો, એના સિવાય આગળ વાત કરે. એમને આટલી લાંબી વાત મારી જોડે કરી, તો 5-6 મિનિટ સુધી વાત કરી. પછી ફોન મૂકી દીધો. તો આપણે ફરી પાછો વાત કરું છું. થોડી વારથી પાછો ફોન આવી ગયો અને મને કીધું કે સાહેબ તમને ખૂબ સારી એવી ગિફ્ટ આપવા માંગે છે. મને ગિફ્ટ એટલે મને એમ કે કંઈક વાત કંઈક હશે ને, કાં તો કોઈ લોગો હશે કે આ કે તે. એટલે એમણે કહ્યું કે ના, તમને ગિફ્ટ આપવા માંગે છે અને ભારતની અંદર 101 લોકોને, સારા એવા સિનિયર લોકો છે એમને 101 લોકોને ગિફ્ટ આપવી છે. તો અમે શું ગિફ્ટ આપવાના છે? મારા મગજમાં તો ઉતરતું જ નતું. પછી એમને કહ્યું કે એમની 100 એકર જમીન લીધી છે અને આ બધું હેન્ડલિંગ છે એ વસુંધરા રાજે, રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ને પહેલા, કે એ કરવાના છે. અને 100 બંગલાની સ્કીમ છે. એટલે હું ચમકી અને 100 બંગલાની અંદર તમારું પણ નામ છે. એટલે થોડી વાર તો હું પિસકાઈ ગઈ. એમ કે મેં કીધું આ રીતે કઈ રીતે બને? મેં કીધું મારું નામ છે? એટલે કે હા, તમારું નામ છે અને તમારા જિલ્લામાં એક તમે જ છો. આ રીતે વાત કરે છે. તો અને આખા ભારતના 100 છે, એમાં તમારું. તો થોડીક આમ એ થઈ ગઈ. મેં કીધું આ શક્ય નથી એમ. પછી એમણે જે વચ્ચે જે ડિફરન્સ કર્યો ને વાત કરીને, એ મીનવાઇઝ મેં મારા એક સારા એવા સંબંધી હતા કે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હતા, એમને મેં ફોન કર્યો કે એવું કંઈ સાહેબ વતી કોઈ ફોન કરે છે આપણને ને આ રીતે? કે ના ના, કે એવું કંઈ હશે નહીં, કે કોઈ ફ્રોડ હશે. એટલે થોડું મગજની અંદર પણ મને આવી ગયું. પછી એમને મને કહ્યું કે હું તમને સ્કીમના અને 100 જે બંગલા છે એનો આખો મેપ મોકલું છું ને આ મેપ અમે બહારના દેશમાં તૈયાર કરાવડાવ્યો છે, અહીંનો નહીં. એટલે કોઈને ખબર ના પડે. અને આ બંગલા છે એમ કરી અને એમને મને વોટ્સએપ કર્યું અને મને કહ્યું કે તમારે એમ કે જાન્યુઆરી મહિનાની અંદર તમને પોઝિશન આપી દેશું. એટલું જલ્દી? એટલે કે હા, કે 100 બંગલા, 100 એકર જમીન લીધેલું છે અને સબ બંગલાનું તમને મેં મોકલું છું. પછી મને ધીરે રહીને એમ કહ્યું કે તમે એનું રજીસ્ટ્રેશન કરવું પડશે, કારણ બંગલો તમને આપે એટલે એના માટે દસ્તાવેજ જોઈશે, તમારે કોના નામે કરવો છે.
એટલે પછી મેં કીધું બંગલો મને આપતા હોય તો મારા નામે જ હોય ને સાહેબ. તો કે તમારા નામે બંગલો કરવો છે કે તમારા દીકરાના નામે કરવો છે? આમ તો તમારા નામે જ હોય, તમે જ કાર્યકર્તા છો. એટલે થોડું મને અજુગતું તો લાગ્યું, પણ મેં કીધું જવા દે હવે. અને તમારા નામે બંગલો કરવો છે તો તમે તમારા આઈડેન્ટિટી માટે પેલું શું કહેવાય, આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ મને મોકલાવો. આની અંદર કે મોકલી દેજો, હું તમને વોટ્સએપ તમારો આ નંબર કીધું. હા, એટલે વોટ્સએપની અંદર કે તમે મને ક્યારે આપશો કે કાલે આપણે, કારણ કે અમારે તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવાનું છે ને આ વાત તમે કોઈને પણ કરતા પછી મેં પણ કટ કરી દીધું. આ બાબતે આપણે શું રજૂઆત કરી છે? પછી શું થયું સાંભળો. પછી એના પછી 1 મહિના એટલે મેં તો એને બ્લોકમાં નાખી દીધો તરત જ. પણ પછી શું થયું કે એટલે શુક્રવારે મારી પર અમદાવાદ ક્રાઇમમાંથી ફોન આવ્યો. એમાં મિસ્ટર આલ કરીને હતા, એમને મને પૂછ્યું મને કે બેન આ નંબર તમે નોંધ કરો. એટલે મેં કીધું જોયો તો મને કે આ નંબર તમારી પર 15 તારીખે આવેલો છે અને 2 વખત આવેલો છે, જોજો ચેક કરે. મેં ચેક કર્યું તો મેં તો હા મહિના પહેલા આવ્યો છે. તો કે શું તમને કહ્યું? એટલે જે મને કહ્યું તે બધું મેં એમને કહ્યું. અને જે તો પછી મને એમને કહ્યું કે આવી એક ગેંગ છે, તમે કશું આપી નથી. મેં ના, મેં કશું નથી આપ્યું. મને તો થોડો ઘણો ખ્યાલ આવી જ ગયો હતો કે આ કંઈક થઈ રહ્યું છે, એટલે મેં એને બ્લોક કરી નાખ્યો છે. પણ મેં કીધું તમે આને પબ્લિક કરો કાં તો એમને જાણ કરો. મેં કીધું મેં કોઈને કરી નથી, એને ના પાડેલી હતી, પણ મારી ઈચ્છા એવી છે કે આને કંઈક થવું જોઈએ. એટલે એમને એમ કહ્યું કે હવે એક અમદાવાદના કોઈ ભાઈ છે, એમને પણ એને ફોન કર્યો છે. એટલે મેં કીધું અમારા ભાજપના કરોડો લોકો છે, એક નથી. અને કદાચ હું સમજી શકી, બીજા ના પણ સમજી શકે. રજિસ્ટ્રેશનના બહાને એ કદાચ 2-3 લાખ રૂપિયા પડાવી લે, કાં તો એને કોઈ વીક લિંક આપી દે કે જેના વડે એ પોતે એનો ખાતું ખલાસ પણ કરી શકે. તો આ ન છેતરાય એટલા માટે મેં કીધું મને કે તમે જો કે ક્રાઇમમાં તમે એપ્લિકેશન આપો, તો હું આપી દઈશ.